નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 માર્ચ 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। લાંચિયા જનપ્રતિનિધિઓને કોઈ વિશેષાધિકાર નહીં અપાય। 25 વર્ષ જૂના ફેસલાને સુપ્રીમ કોર્ટની બેન્ચે પલટી નાખ્યો। નોટ લઈને ગૃહમાં વોટ દેનાર કે પ્રશ્ન પૂછનાર પર કેસ ચાલશે। દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે લોકપ્રતિનિધિઓ સામે કડક વલણની પ્રતીતિ કરાવતા એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું કે પૈસા લઈને સંસદમાં સવાલ પૂછનારા કે મત આપનારા સાંસદો તેમજ વિધાનસભા ગૃહમાં આવું કરનારા ધારાસભ્યોને વિશેષાધિકાર હેઠળ કોઈ પણ કાનૂની છૂટ મળશે નહીં। સુપ્રીમ કોર્ટે 25 વર્ષ જૂના ફેસલાને પલટી નાખ્યો હતો। મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણવાળી ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના, એમ.એમ. સુંદરેશ, પી.એસ. નરસિંહા, જે.બી. પારડીવાલા, સંજય કુમાર અને મનોજ મિશ્રાની બનેલી 7 ન્યાયમૂર્તિની બંધારણીય ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો। ખંડપીઠે કહ્યું હતું કે અમે 1998માં અપાયેલા જસ્ટિસ પી.વી. નરસિંહાના એ ફેસલા સાથે સહમત નથી, જેમાં સાંસદો ધારાસભ્યોને સંસદમાં ભાષણ કે મત આપવા માટે લાંચ લેવા પર કેસમાંથી છૂટ અપાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં નોટ લઈને વોટ આપવાના સંબંધમાં સુપ્રીમ કોર્ટના ફેસલાને આવકારતા એક્સ પર નોંધ્યું છે કે સ્વાગતમ, સુપ્રીમ કોર્ટનો એક મોટો ફેસલો જે સ્વચ્છ રાજનીતિ નક્કી કરશે, વ્યવસ્થામાં વિશ્વાસ મજબૂત કરશે। સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે જો કોઈ લાંચ લે તો કેસ બની જાય છે। એ મહત્વનું નથી કે પછી નેતાએ મત આપ્યો, પ્રશ્ન પૂછ્યો કે નહીં, પરંતુ લાંચ સ્વીકારે ત્યારે જ આરોપ લાગી જાય છે। બંધારણની કલમ 105 અને 194 ગૃહમાં દલીલો અને વિચાર વિમર્શનું વાતાવરણ જાળવી રાખવા માટે છે, પરંતુ જ્યારે કોઈ સભ્ય ગૃહમાં પૈસા લઈને મત આપવા કે કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછવા પ્રેરિત થાય છે ત્યારે આવી કલમોનો હેતુ વ્યર્થ બની જાય છે, તેવું બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું। સુપ્રીમે કહ્યું હતું કે ધારાસભ્યો, સાંસદનો આવા ભ્રષ્ટાચાર જાહેર જીવનમાં પ્રામાણિકતાને નષ્ટ કરી નાખે છે। અમારું સ્પષ્ટપણે માનવું છે કે સંસદીય વિશેષાધિકારો હેઠળ લાંચખોરી જેવા અપરાધજનક કૃત્યને સંરક્ષણ હાસિલ નથી, તેવું 7 ન્યાયાધીશની ખંડપીઠે જણાવ્યું હતું। સમગ્ર મામલો ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદોના લાંચકાંડ સાથે જોડાયેલો છે, જેના પર સુપ્રીમ કોર્ટ વિચાર કરી રહી હતી। એવા આરોપ હતો કે સાંસદોએ 1993માં નરસિંહા રાવ સરકારને સમર્થન આપવા માટે મત આપ્યો હતો। આ મામલા પર 1998માં 5 ન્યાયમૂર્તિની ખંડપીઠે આપેલા ફેસલાને સુપ્રીમે આજે પલટી નાખ્યો હતો। જેએમએમ સુપ્રીમો શિબુ સોરેનની પત્ની અને ધારાસભ્ય સીતા સોરેને પોતાની વિરુદ્ધ જારી કાર્યવાહી રદ કરવાની અરજી કરી હતી, ત્યારે આ મુદ્દો બીજી વાર ઉઠ્યો હતો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।